વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં સુખ શાંતિની કમી હોય, કાં તો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય અને પૈસા આવતા હોય પરંતુ ઘરમાં ટકતા ના હોય, અથવા તો ઘરમાં જેટલા પણ લોકો હોય તે અંદરો અંદર લડાઈ ઝઘડો થતો રહેતો હોય, યા તો તમને ઘરમાં એવું લાગતું હોય કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ છે, અથવા તમારો નોકરી ધંધો કે કોઈ બિઝનેસ હોય તો બરાબર ચાલતો ન હોય, તો આનું કારણ તમારા ઘરમાં કોઈ નાનો મોટો વાસ્તુ દોષ હોઈ શકે છે. તો એના માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા નાના મોટા ઉપાયો આપેલા છે. તો એ કરવામાં આવે તો તમારી સમસ્યાનો હલ નીકળી શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાય કયા કયા છે. તો પહેલાં જાણીશું, ઘરમાં લડાઈ ઝઘડો થતો હોય અંદરો અંદર, તો તેના માટે એક નાનકડો ઉપાય. તમારા ઘરના મુખ્ય દરવાજાની ઉપર, દિવાલ ઉપર ગણપતિની મૂર્તિ લગાવી, અને મૂર્તિ એ રીતે લગાવી કે ગણપતિની પીઠ દિવાલને અડકેલી રહે. એ રીતે આપણને જોતા લાગે તો દરવાજાની બંને સાઈડ મૂર્તિ લગાવી શકાય, અને બંનેની પીઠ દિવાલને અડકેલી, એટલે કે બંનેની પીઠ સામસામે અડકેલી રહે તે રીતે આવે. એ રીતે ગણપતિની મૂર્તિ લગાવી તો આ ઉપાય કરવામાં આવે તો આનાથી તમારા ઘરમાં જો અંદરો અંદર લડાઈ ઝઘડા કંકાસ થતો હોય, આ મૂર્તિ લગાવ્યા પછી ઘરના લોકોની અંદર થતો કંકાસ ઓછો થશે, અને ઘરના સભ્યોની વચ્ચે પ્રેમની મીઠાશ વધી અને ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહેશે. હવે પછી જોઈએ ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તે માટે નાનકડો ઉપાય. તો આના માટે તમારા ઘરના આંગણામાં મુખ્ય દરવાજાની આગળ જ તુલસીનો ક્યારો રાખવો, અને બની શકે તો ઈશાન ખૂણામાં પણ રાખવો, એટલે કે ઘરના દરવાજાની આગળ આંગણામાં રાખવો અને ઈશાન ખૂણામાં પણ તુલસીનો એક ક્યારો રાખવો. તો આનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થઈ અને પૈસાની તંગી હોય તો તે દૂર થઈ શકે છે. અને એમ નિયમિત પ્રમાણે તુલસીની સેવા કરવી, એટલે કે સવારે પાણી નાખવું અને સાંજે તેની નીચે ઘીનો દીવો અથવા તો સરસિયાના તેલનો દીવો ચોક્કસથી સળગાવો, તો પૈસાની તંગી ધીરે ધીરે દૂર થતી રહેશે. પૈસાની તંગી માટે બીજો એક નાનકડો ઉપાય છે કે તમારા ઘરની તિજોરી, જેમાં તમે પૈસા અને રોકડ રકમ, ઘરેણાં કોઈ વસ્તુ રાખતા હોય, ધન સંપત્તિ, તો એ તિજોરી તમારે ઉત્તર દિશા તરફ મુખ રહે તે રાખવી. એટલે કે તમે જો તિજોરી ખોલવા ઊભા રહો તો તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ અને પીઠ ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. તો તિજોરીનું મુખ ઉત્તર દિશામાં હોય એ રીતે રાખવું, એટલે કે દક્ષિણ દિશાને અડકે અને તિજોરી રાખવી. તો મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ તિજોરીનું ખુલે ત્યારે. તો એ રીતે તિજોરી રાખવાથી તમારા ઘરના વાસ્તુ દોષ દૂર થશે અને પૈસાની તંગી પણ ધીરે ધીરે દૂર થતી જણાશે. તો મિત્રો, જો તમારા ઘરમાં કંકાસ થતો હોય અને સુખ શાંતિ જોઈતું હોય તો આવા નાના મોટા ઉપાયો કરવાથી પૈસાની તંગી અને ઘરનો કંકાસ દૂર થઈ શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવું, અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.